મૂળ ગુજરાતી એવા હેમંત શાહની કેનેડાની વિનિપેગની બોનફાયસ હોસ્પિટલના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિમણૂક કરવામાં આવી છે। 110 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ગુજરાતી અગ્રણી હોસ્પિટલના બોર્ડ પર આવ્યા। 3 વર્ષ પહેલા તેમને આ હોસ્પિટલમાં 1 મહિના માટે દાખલ કરાયા હતા, જ્યાં તેમને એક રીતે નવો જન્મ મળ્યો અને હવે આ હોસ્પિટલના નિયામક મંડળમાં હેમંતભાઈ શાહને સ્થાન મળતા ગુજરાત માટે ગૌરવની ઘટના છે। ખરેખર એક આનંદના સમાચાર છે અને મને ગર્વ થાય છે ગુજરાતી તરીકે કે જે હોસ્પિટલમાં 3 વર્ષ આગળ પહેલાં મારો પૂર્ણ જન્મ થયો, કારણ કે મને ક્રિટિકલ હાર્ટ એટેક આવ્યો હતો અને મારો પૂર્ણ જન્મ થયો। ત્યાંના ડૉક્ટરોએ, નર્સિસે મને પૂર્ણ જન્મ આપ્યો અને મેં ત્યાં થોડું વોલેન્ટિયર કામ કર્યું અને જ્યારે મને કહેવામાં આવ્યું કે અમે તમને બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે નોમિનેશન કરી રહ્યા છે અને પછી 2 દિવસ આગળ કહેવામાં આવ્યું કે યુ આર અપોઇન્ટેડ એઝ અ ડિરેક્ટર, એ મારા માટે ગુજરાતી તરીકે એક મારું ઋણ સ્વીકાર છે હવે કે એ હોસ્પિટલ માટે, એ કમ્યુનિટી માટે, એ કર્મભૂમિ માટે મારું ઋણ સ્વીકાર છે। અને જેમ મેં કેનેડા ઇન્ડિયાના ટ્રેડમાં યોગદાન આપ્યું એવી રીતે જ અહીંયા બોર્ડ ઓફ ડિરેક્ટર થયો છું, એટલે મારું યોગદાન એ જ હશે કે આ સેન્ટ બોનિફેસ હોસ્પિટલ અને ગુજરાતની હોસ્પિટલો, મુંબઈની હોસ્પિટલ જોડે કેવી રીતે લિંકેજ કરાવું, કારણ કે આપણા મુંબઈથી, ગુજરાતથી ઘણા ડૉક્ટરો, હેલ્થકેર ટીમ છે, તો એટલું બી જે નોલેજ, ટેકનોલોજી, રિસર્ચ છે એ બી ભારતમાં બી કામ આવે અને ભારતની ટેકનોલોજી બી અહીંયા કામ આવે, એ બી હું પૂરો પ્રયત્ન કરીશ અને મને આશા છે કે મને મારું બોર્ડ આમાં સપોર્ટ કરશે।